એવા ભાઈ અનંતભાઈ પટેલ 3 વખત માં અંબાના ધામમાં દાતા ખાતે જેમને ધારાસભ્ય તરીકે ચૂંટીને લોકો વિધાનસભામાં મોકલે એવા આપણા સિનિયર ધારાસભ્ય માન્ય કાંતિભાઈ ખડારી, આપણા લાલજીભાઈ દેસાઈ, બેન ચંદ્રિકાબેન અને અમારા સૌના નેતા અને સતત આદિવાસી સમાજ માટે લડતા એવા આદરણીય સુખરામભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શશીભાઈ, ધીરેનભાઈ, અર્જુનભાઈ, પ્રભુ નરેન્દ્રભાઈ ને તમામ સાથીઓ અને ખાસ કરીને આ સભા માટે જેમણે ખૂબ મહેનત કરી છે એવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ રાજુભાઈ પારગી અને આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને સાથીઓ, મારે 2 જ પ્રશ્ન પૂછવા છે. આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હા, તું જો કરજો. ટેક્સ કેટલા લોકો ભરે છે? આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સૂઈએ ત્યાં સુધી બજારમાંથી બધી જ વસ્તુઓ ખરીદીને લાવીએ છે કે નહીં? બજારમાંથી ચા લાવીએ, સાબુ લાવીએ, આ શર્ટ લાવીએ, સાડી લાવીએ, બધી જ વસ્તુઓ બજારમાંથી લાવીએ. એની પર જીએસટી લાગે છે કે નથી લાગતો? હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે? આપણા ટેક્સના પૈસા એ આ ગાંધીનગરની સરકારની તિજોરીમાં જમા થાય. આપણા પૈસાથી રાજ્ય સરકારનું બજેટ બને. આપણા પૈસાથી આ રાજ્યના મુખ્યમંત્રી હોય, આ રાજ્યના ગૃહમંત્રી હોય, આ રાજ્યના ધારાસભ્યો હોય કે તમારા ગામનો તલાટી હોય, એનો પગાર કોના પૈસાથી થાય છે? આ રસ્તા બને છે, અહીં આગળ વિકાસના કામો થાય છે, આ હાઈવે બને છે, પુલ બને છે, આ ગ્રાન્ટો આવે છે. એ પૈસા ક્યાંથી આવે છે? આપણા પગારમાંથી આવે છે, આપણા ટેક્સના પૈસાથી આવે છે. આપણા પૈસાથી પગાર લેતા હોય, આપણા પૈસાથી વિકાસ થતો હોય, આપણા મતથી ગાંધીનગરમાં બેઠા હોય અને એ સરકારમાં બેઠેલો મંત્રી હોય, એ સરકારમાં બેઠેલો કોઈ અધિકારી હોય, એ સરકારનો મુખ્યમંત્રી હોય અને આ કવાંટ, છોટાઉદેપુર, નસવાડી, સંખેડાના લોકોનો અવાજ સાંભળે નહીં, તેમનો વારો પાડવો પડે કે નહીં? અને વારો પાડવાની તાકાત આ દેશના બંધારણે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવીને આપ્યું, એ બંધારણે આપણને મતની તાકાત આપી છે કે દેશના વડાપ્રધાન હોય એના મતની કિંમત પણ એક છે અને આપણે સંખેડાનો કે નસવાડીનો કે કવાટનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય એના મતની કિંમત પણ એક છે. અને આપણા મતથી સરકાર બને છે, આપણા મતથી લોકો ગાંધીનગર પહોંચે છે, આપણા મતથી લોકો જિલ્લામાં, તાલુકામાં બેસે છે. અને જો આપણી વાત સાંભળતા ના હોય, મુઠ્ઠીબંધ લોકો માટે કામ કરતા હોય, પેલા અંગ્રેજોની નીતિ મુજબ ભાગલા પાડો ને રાજ કરતા હોય, તમામ સત્તા ને સંપત્તિ લૂંટીને લઈ જતા હોય, તો એમને જવાબ આપવાનું હથિયાર આપણી હાથમાં મત રૂપે મળેલું છે. જ્યારે પણ સમય આવે ત્યારે એનો હિસાબ કરજો. અને 27માં તો હિસાબ કરીશું, પણ થોડા સમય પછી તાલુકા, જિલ્લા પંચાયત આવવાની છે. એનાથી એમને એવો જવાબ આપવો છે કે 27માં હિસાબ લેવા માટે પણ ના રહે. અહીંયા નાનંદભાઈ કહેતા હતા કે નેપાળ વાળી થશે. નેપાળ વાળી એટલે શું? નેપાળમાં જોયું તો કે નહીં કે દેશના યુવાનો રસ્તા પર ઉતર્યા. જે સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારી અધિકારીઓ હતા, જે સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારી નેતાઓ, મંત્રીઓ હતા, એ ચારે બાજુ લોકોનું લોહી ચૂસતા હતા. એમના યુવાનોને રોજગાર ના મળે અને મંત્રીના દીકરા દીકરીઓ ફોરેનમાં જલસા કરતા હોય, યુવાનોને એનો અધિકાર ના મળે અને મંત્રીઓ બેઠા બેઠા
જલસા કરતા હોય, આ બધું યુવાનોએ જોયું. યુવાનોએ રજૂઆત કરી કે અમને અમારો અધિકાર મળવો જોઈએ. પહેલી વાત ના સાંભળી યુવાનો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા તો એમની વાત સાંભળવાને બદલે ગોળીઓ મારી અનેક યુવાનો શહીદ થયા. અને જ્યારે સહનશીલતાની હદ આવે ત્યારે લોકો રસ્તા પર ઉતરે. અને આપણે બધાએ નેપાળમાં જોયું કે મોટા મોટા મંત્રીઓ હોય, મોટા મોટા અધિકારીઓ હોય, એ દેશની જનતાએ ઘરમાંથી ખેંચીને બહાર રસ્તા પર લાયા, ઊભા રોડે કપડા કાઢીને દોડાયા અને આખા દેશમાં પરિવર્તન આવ્યું. હમણાં હું, તુષારભાઈ, જિગ્નેશભાઈ, બધા જ આગેવાનો ગુજરાતના, જે ગુજરાતના લોકોનો અવાજ હતો, જે ગુજરાતના લોકોની તકલીફો હતી, સમસ્યા હતી, દુઃખ હતું, દર્દ હતું, જે ગુસ્સો ને આક્રોશ હતો, એને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રા કાઢવાનું નક્કી કર્યું. તમે બધાએ જોયું છે કે પહેલા કમોસમી વરસાદ થયો, આખા ગુજરાતમાં ખેડૂતો બરબાદ થયા. ક્યાંક ખેતરમાં મગફળીનો પાક હતો, ક્યાંક કપાસનો પાક હતો, ક્યાંક સોયાબીન હતા, ક્યાંક મકાઈ હતી, ક્યાંક ડાંગર હતી. બધા જ પાકો બરબાદ થઈ ગયા. અને એ કિસાનો, એ ખેડૂતો જ્યારે ચોધાર આંસુએ રડતા હતા ત્યારે એનો અવાજ બનવા માટે અમે સોમનાથ થી કિસાન આક્રોશ યાત્રા કાઢી. સોમનાથ થી શરૂ કરીને દ્વારકા એ યાત્રા 1100 કિલોમીટર ફરી. ત્યારે ગામે ગામ જોયું કે ખાલી ખેડૂતો એકલા નહીં, મહિલાઓ પીડિત છે, યુવાનો બેરોજગાર છે, સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે. પણ સરકારનો ડર લાગે છે, પોલીસ ને પ્રશાસન લોકોને બીવડાવે છે. અને એટલા માટે નક્કી કર્યું કે આખા ગુજરાતના લોકોનો અવાજ બનીશું. અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, અત્યારે કોઈના મત પણ નથી લેવાના, અત્યારે કોઈ સરકાર પણ બદલાવાની નથી. પણ આ ગુજરાતના લોકોનો અવાજ બનવા માટે, આ સરકારના બહેરા કાન સુધી લોકોના અવાજને પહોંચાડવા માટે, આ સત્તામાં બેઠેલા લોકોનું અભિમાન ઉતારવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં 21 તારીખે બનાસકાંઠા ઢીમાથી શરૂઆત કરી. હજુ તો યાત્રા 10 કિલોમીટર પહોંચી અને સૌથી પહેલો અવાજ આવ્યો એ ગુજરાતની બહેનો, માતાઓનો કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું. પણ બહેને કીધું એમ માગે ત્યારે દારૂની રેલમછેલ થાય છે. આ દારૂ, ડ્રગ્સ ની બદીને કારણે નાની ઉંમરે અમારા દીકરાઓ વ્યસનના રવાડે ચડીને એની જિંદગી બરબાદ થાય છે. એના કારણે નાની ઉંમરે અમારી બેન દીકરીઓ વિધવા થાય છે. પણ આ હપ્તા લેવા વાળી પોલીસ અને હપ્તામાંથી તિજોરી ભરવા વાળા ગાંધીનગરના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી, આ સરકારમાં બેઠેલા લોકો આ બહેનોનો અવાજ સાંભળતા નથી. અને જન આક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં બહેનોનો અવાજને બુલંદ કર્યો કે ગુજરાતમાં જ્યાં સુધી આ દારૂબંધી, ડ્રગ્સની બધી બંધ નહીં કરાવીએ ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આ લડાઈ લડશે અને આ ગુજરાતના ભવિષ્ય યુવાનોનું જીવન બચાવશે. થોડે આગળ ગયા, તુષારભાઈ કીધું એમ આ કાંતિભાઈ નો વિસ્તાર આવ્યો, દાતા, અમીરગઢ, ઇકબાલગઢ. યુવાનો મળવા આવ્યા કે સાહેબ અમે પરીક્ષા પાસ કરી, સરકારી નોકરી માટે જઈએ છે તો પહેલા તો પરીક્ષામાં પેપરો ફૂટી જાય, પેપર ફૂટ્યા પછી જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપવા જઈએ તો ઇન્ટરવ્યુ લેનારો જ્ઞાતિ જોઈને માર્ક મૂકે છે. અમારા વિસ્તારના યુવાનો સાથે ભેદભાવ થાય છે. નોકરી મળે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ ના નામે શોષણ થાય છે. અને આદિવાસી યુવાનો છે, દીકરા દીકરીઓ છે, એને જાતિના દાખલા લેવા માટે દર દર ભટકવું પડે છે. એ યુવાનો સાથે આક્રોશ એક સાથે યુવાનોએ કીધું કે 4-4, 5-5 પેઢીથી અહીંયા રહીએ છે. કોંગ્રેસની સરકારમાં ગામનો તલાટી કે સરપંચ દાખલો આપતો હતો. આજે આ સરકાર અમને કહે છે કે સાબિત કરો તમે આદિવાસી.
યુવાનોએ આક્રોશ સાથે કહ્યું કે એક બાજુ ધક્કા ખાઈએ છે, દાખલા નથી મળતા, તો શું છાતી ફાડીને બતાવીએ કે અમે આદિવાસી છે? એ યુવાનોએ કીધું કે જ્યારે ગાંધીનગર બોલાવશો ત્યારે આવીશું, અમે દાતા અમીરગઢ થી કૂચ કરીને ગાંધીનગર જઈશું, પણ અમને અમારો અધિકાર જોઈએ છે, અમને અમારા દાખલા જોઈએ છે. આજે હેરાનગતિ થાય છે, બંધ થવી જોઈએ. ત્યારે સંકલ્પ લઈને નીકળ્યા છે કે ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા બંધ થવી જોઈએ. અને જ્યાં સુધી ગુજરાતના યુવાનોને એનો અધિકાર નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ એની લડત લડશે. એ સંકલ્પ સાથે અમે બધા તમારી વચ્ચે આવ્યા છે. થોડા આગળ ગયા, માલપુર મેઘરજ શામળાજી આવ્યો. સવારમાં 7:30 વાગે ખેડૂતો લાઈનમાં ઉભા હતા કે પૂછ્યું શેની લાઈન છે? તો ખેડૂતો કહે છે ખાતર લેવા. આપણે ખાતર મળે છે કે લાઈનમાં ઉભું રહેવું પડે? એ ખેડૂતો એમ કીધું કે ગોડાઉનમાં ખાતર છે, પણ ગરીબ ખેડૂતો લાઈનોમાં ઉભા રહે, એને ખાતર મળતું નથી. અને ટેમ્પા ભરી ભરીને બાજુના રાજસ્થાન બોર્ડરમાં કાળા બજારીમાં ખાતર વેચાય છે. યુરિયાનો ભાવ 280 રૂપિયા છે. અમારી પાસે કાળા બજારીમાં 500 રૂપિયા લઈને યુરિયા આપે છે. અને જોડે પાછી પેલી નાની બોટલ લઈ હાલે છે કે નહીં? શું કે છે એને? નેનો. એ કે છે કે કાળા બજારીમાં ખાતર લેવું પડે છે અને જોડે નેનો પણ લેવું પડે છે. એક વાર, બે વાર, 4 દિવસ લોકોએ ધક્કા ખાધા અને એ મેઘરજ ખાતે છે કે અમે છાંયડામાં બેઠા છીએ અને તમે તડકામાં તપો છો. પણ આજે તપ્યા છો, આજે તપ કરો છો, હું તમને ખાતરી આપું છું કે વ્યર્થ નહીં જાય. 2027માં આજ જે તપ છે એ પરિવર્તન લાવવાનું છે. બધા કેટલા વાગ્યાના આયા? 10 વાગ્યાના. હું જિગ્નેશભાઈ કહેતો હતો કે સલામ છે આ કવાંટ, છોટા ઉદેપુરના કોંગ્રેસની આન બાન ને શાન એવા તમામ કાર્યકરોને કે જે આ લોકોની લડાઈ લડવા માટે કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ અપેક્ષા વગર સવારે 10 વાગ્યાના આયા છે ને આજે બપોરના 3 વાગ્યા છે. ત્યારે આજે છોટા ઉદેપુરની જનતાના પ્રશ્નોને, તકલીફોને, સમસ્યાઓને, આક્રોશને વાચા આપવા માટે આયોજિત આ જનાક્રોશ સભાના મંચ પર બિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, આપણા એઆઈસીસી ના સેક્રેટરી, આ દક્ષિણ ગુજરાતના પ્રભારી, અને જ્યારે આખા દેશમાં કોરોના હતો, ઓક્સિજનના એક બોટલ માટે આખા દેશના લોકો દર ભટકતા હતા, ત્યારે એક ફોન કરે તો એના દરવાજે ઓક્સિજન પહોંચાડનાર એવા ઓક્સિજન મેન તરીકે આખા દેશના લોકોએ એમને સન્માન આપ્યું. એવા આપણા શ્રીનિવાસજી, આપણા લડાયક ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ, એવા જ અમારા વિધાનસભાના મજબૂત લડાયક ધારાસભ્ય અને સમગ્ર આદિવાસી